અમે એક દીકરાને દત્તક લીધો છે. રજત નામ રાખ્યું છે એનું. બા તો મને વળી રહ્યા હતા કેમ? અને કહી રહ્યા હતા કે મારા વિરેન્દ્રને પહેલેથી જ પારકાની મહેનતના ફળ ખાવાની આદત છે. મારા પપ્પાની ઈચ્છા એમ હતી કે હું કોઈ ગરીબ છોકરા સાથે પરણું ને લગ્ન પછી તું ધીરે ધીરે મને ગરીબ કરી જ નાખશે ને. મતલબ આઈ એમ શ્યોર હું લગ્ન કરીશ ને તો ઘણા છોકરા દુખી થશે. તું કેટલાને પરણવાની છે? પપ્પા રેવા મને પસંદ છે અને જો તમારા લોકોના આશીર્વાદ હોય તો અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. એટલે તું રજતને પૈસા ખાતર પરણવા માંગે છે? વિશાખા, રજતના લગ્ન પ્રતિમની જેમ ધામધૂમથી નહીં, ખાનગીમાં ઘર મેળે પતાવી નાખવાના. અને જો આમાંની વિરુદ્ધ કંઈ પણ થયું છે તો હું કાયમ માટે આ ઘર છોડીને ચાલી જઈશ. વિશાખા, રીબાયા વિના માણસનું મોત થઈ જાય એવું સોલ્યુશન છે આ. એટલે જાતે મરી ગયા વગર જેણે તારું જીવવાનું હરામ કર્યું છે એવી તારી સાસુને મારી નાખ.